આ હે ને અમારું ઘરડું ઘર હતું. હમણાં જ આને હે ને આ મંદિર છે આપણે રુદાતલ ગણપતિનું મંદિર છે. તો જય માતાજી, જય શ્રી રામ ભાઈ બધાનું, અને સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ સતુ ગુંજાલા પર. આજે એક લોકેશન અલગ લાગતું હોય છે, કારણ કે આજે આપણે છે ને આપણા ગામ આવ્યા છીએ ગુંજાલા, જે આપણી ચેનલનું નામ છે સતુ ગુંજાલા. એમાં તમે ગુંજાલા આપણી સરનેમ નથી, આપણી સરનેમ તો ઝાલા છે, પણ ગુંજાલા આપણા ગામનું નામ છે. આપણે છે હળવદથી હોન્ડા લઈને આવ્યા છીએ, અને એક હોન્ડા આપણું પડ્યું છે. આ આપણું મકાન છે, અને એક મકાન આપણે કહેવાય ને ગામમાં છે, અને થોડુંક ગામની બહાર છે, વાડે કર્યું હતું આ. અને આ આપણું GJ16, આ લગભગ આપણે વડોદરાનું પાર્સલ. આની ખાસિયત એ છે કે આની જન્મ ડેટ ઓફ બર્થ અને મારી બેની સેમ છે, એક જ દિવસ. જેટલા વર્ષના જેટલા દિવસ થયા ને એટલા મારા છે. અને આપણે હળવદ કહેવાય ને બહુ ધોળાયું છે આ બાઇકની, વાત નથી થાય એવી, બરાબર. અને આ આપણું મકાન છે. હાલો આપણે ધાબા ઉપરથી મસ્ત નજારો બતાવું. અહીંયા કોઈ રહેતા નથી, કેમ કે અમે બધા હળવદ રહીએ. અહીંયા શું લગ્ન પ્રસંગ આવી ત્યારે બધા રહે. આ આપણે ભાઈ છે, નાનો ભાઈ છે. ઉપર મારા દાદી અહીંયા રહે છે, ગામ અત્યારે જૂના મકાનમાં છે. એમને અહીંયા ઘઉં ઓલા કરેલા છે જો, બાજુમાં કંઈક આવો નજારો હોય મસ્તીનો. આ ઘરની પાછળ જગ્યા પડી છે આપણી, આટલી પાછળ રહીને એ થોડીક આપણી જગ્યા. આવો કંઈક નજારો છે. આપણે એકદમ એક્ઝેક્ટલી કહેવાય ને રસ્તા ઉપર જ છે એકદમ. આપણે અહીંથી સીધું બહુચરાજી રસ્તો જાય છે. બહુચરાજીથી આપણું ગામ 12-13 કિલોમીટર થાય. ખેતરે આપણે ગયા હતા વહેલા કાલ સાંજે, હજુ સવારમાં નથી ગયા. ને આપણે અત્યારે તો જવાના છીએ કટોસણ. કટોસણ જતા પહેલાં વચમાં રુદાતલ આવે. રુદાતલ ગણપતિનું મંદિર અહીંયા અમારે તો ખૂબ જાણીતું છે. તમને હે ને રુદાતલ ગણપતિના દર્શન કરાવીશ, બરાબર. અને ત્યાં પણ આગળ વિડીયોમાં બન્યા રહેજો. હજુ આપણે હે ને જૂના મકાને જઈશું, અને એનો થોડોક વ્યૂ બતાવી દઈશ. હમણાં જ આપણે રેનોવેશન કર્યું છે, બરાબર. આ હે ને અમારું ઘરડું ઘર હતું. હમણાં જ આને હે ને લગભગ 7-8 મહિના થયા. શિયાળામાં આપણે રેનોવેશન કર્યું હતું, બરાબર. આમ તો ધાબુ ભરવાની ગણતરી હતી, પણ આમ બાજુ મારા કાકાને બેને દિવાલ અમારે ખીજાય, જ્યાં સુધી ધાબુ ન પડે ત્યાં સુધી આપણે આમાં કાંઈ વાંધો નથી. બેનું સારું છે જો. અહીંયા મારા દાદી રહે છે, બરાબર. આ મારું ઘરડું ઘર છે, મારા દાદાએ બનાવેલું છે ભાઈ. આપણે હવે છે ને સીધા રુદાતલ તમને દર્શન કરાવીશ ગણપતિના, પછી કટોસણ જશું. આપણે નીકળી ગયા કટોસણ જવા માટે, ને વચમાં જ આપણે ગણપતિનું મંદિર આવે અહીંયા, અને બતાવી દઉં. આ મંદિર છે, બતાવું. આ મંદિર છે આપણે રુદાતલ ગણપતિનું મંદિર છે, ટેમ્પલ. ગણપતિનું મંદિર છે રુદાતલ.